ગુડ મોર્નિંગ એવરીવન. લેક્ચર નોલેજ ઇન સ્ટેટસની અંદર આજનો જે ટૉપિક છે એ ટૉપિક છે અંડરરૂટવાળા ક્વેશ્ચન્સ હોય એની અંદર જો સિરીઝની અંદર છેદની અંદર સિરીઝ આપેલી હોય, સિરીઝમાં જ એટલે કે 3, 4, 5, 6 એ બધા અંડરરૂટની અંદર આપેલા હોય વર્ગમૂળની અંદર, તો એ સમય દરમિયાન આપણે કોઈ જ કન્ફ્યુઝન લેવાની જરાય જરૂર નથી. પહેલાં જે ફર્સ્ટ જે છે ડિજિટ એને આપણે જે લાસ્ટ ડિજિટ હોય છે એની સાથે બાદ કરી દેવાનો, આ એનો આન્સર હોય છે. આ એકદમ શોર્ટ ટ્રીક છે, આને બહુ કન્ફ્યુઝ થઈને આપણે વિચારવાની કોઈ જ જરૂર નથી હોતી. જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય 1/3 √3 પ્લસ √4, 1/4 પ્લસ √5 એવી રીતે સિરીઝની અંદર હોય ત્યારે લાસ્ટ જે ડિજિટ છે અંડરરૂટવાળો એને આપણે પહેલી ડિજિટ છે એની સાથે બાદ કરી દો એટલે આપણને એનો ઇઝીલી આન્સર મળી જાય. એવી રીતે આપણે બીજો દાખલો જો જોઈએ તો એની અંદર સેમ કે જો અહીંયા √9 છે તો √9 હોય તો એને કેવી રીતે આપણે આન્સર લેવાનું, તો આપણે એના માટે ખાસ કરીને √9 જે છે એને લાસ્ટમાં જે છે √625 625 ને √9 સાથે બાદ કરો. 625 છે એનું અંડરરૂટ શું થાય છે? 25 થાય છે. જ્યારે 9નું અંડરરૂટ શું થાય છે? 3 થાય છે. આ બંનેની બાદબાકી કરશું તો શું મળશે? 22. તો આ જે આન્સર છે એ એનો આન્સર થશે. આ રીતના ક્વેશ્ચન અટપટા પૂછાય છે તો એ સમય દરમિયાન આપણે ઇઝી વેથી એને એકદમ ક્લિયરલી એનો આન્સર લેવાની કોશિશ કરીશું. શોર્ટ ટ્રીક હશે તો આપણો સમય પણ બચશે અને વધુને વધુ સાચો અને સચોટ જવાબ મળશે. ઓકે, સો લેક્ચર નોલેજની અંદર એટલું રાખીએ. કાલે ફરીથી નાની એવી શોર્ટ ટ્રીક સાથે મળીશું. નમસ્કાર, બાય બાય.